નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એમકોમ સેમિસ્ટર 2 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સબ્જેક્ટ તમારો છે ગ્લોબલ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે તમારું પેપર છે, પહેલાં એ ખાસ કોમેન્ટમાં જણાવો કે તમે જે આજે પેપર આપેલું છે માર્કેટિંગ મેનેજમેન્ટ, તે તમારું પેપર કેવું ગયું એ તમારે ખાસ જણાવવાનું છે. અને હા, કોમેન્ટ કરીને ખાસ જણાવો કે અમે જે તમને આઈએમપી આપી છે એમાંથી કેટલા ક્વેશ્ચન આવેલા છે, એ પણ તમારે એનાલિસિસ કરવાનું છે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું હતું કે હવે તમારા માટે એમકોમ સેમિસ્ટર 1 અને 2 કમ્પ્લીટ થઈ જશે, એટલે કે 1 યર કમ્પ્લીટ છે. હવે જે નેક્સ્ટ સેકન્ડ યર છે એમાં તમારે 2 સેમિસ્ટર આવશે, એમકોમ સેમિસ્ટર 3 અને એમકોમ સેમિસ્ટર 4. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યાં એવું હોય છે કે 2 સબ્જેક્ટ તમારે કમ્પલસરી આવશે. અને હા, એ બંને સબ્જેક્ટ પ્રેક્ટિકલ જ છે, ખાસ યાદ રાખજો કે એ પણ તમે વિચારજો. કારણ કે એકમાં સ્ટેટિસ્ટિક જેવો નોર્મલ ટોપિક આવે છે, એટલા માટે જે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન છે એ સબ્જેક્ટ છે તમારો એમકોમ સેમિસ્ટર 3માં આવશે. અને ત્યાર પછી એમાં એક એડવાન્સ કોર્પોરેટ એકાઉન્ટિંગ, આ 2 સબ્જેક્ટ કમ્પલસરી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. અને હા, આના માટે જો તમારે હજી કોમેન્ટ કરવાની છે, ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરવામાં પણ કંજૂસ વેરા કરે છે, જે વિડીયો ખાસ જોવે છે માત્ર પોતાના સ્વાર્થ માટે કે ભાઈ અમે આઈએમપી ક્વેશ્ચન લઈ બસ આટલું જ તમારે જોઈએ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એના માટે ખાસ તમે કોમેન્ટ કરો કે ભાઈ કોમેન્ટ કરશો તો તેના બેઝ ઉપર આઈડિયા આવશે અને તમારે કયા કયા સિલેક્શન કરવા છે ગ્રુપ 1માં, ગ્રુપ 2માં અને ગ્રુપ 3માં. જો એક વખત તમે ગ્રુપ પસંદ કરી લેશો તો એ આવનારા સમયમાં તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન પણ રહે, તો એ પણ તમે ખાસ યાદ રાખો. કારણ કે જો તમે અકાઉન્ટિંગ્સ જેવો સબ્જેક્ટ રાખી લીધો અને જેમાં બધા પ્રેક્ટિકલ જ સમ આવે છે, તો વિચાર કરો કે તમારે કોઈ પણ જાતનો બ્રેક નથી. અને હા, કન્ટિન્યુઅસ એક્ઝામ હોય છે, તો આ એક ખાસ તમે યાદ રાખો કે એના માટે તમે પહેલાં કોર્સ પસંદ કરતાં પહેલાં એકવાર સિલેક્શન જરૂરી છે કે કયું ગ્રુપ મને ઇમ્પોર્ટન્ટ છે. તમે જે પ્રોફેશનમાં છો, અત્યારે તમે જે વર્ક કરો છો, એના બેઝ ઉપર તમારે હંમેશા ગ્રુપ સિલેક્શન કરવું જોઈએ. તમે જેમાં ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો એ ફિલ્ડમાં પણ તમને ખબર હોવી જોઈએ કે મને આગળ જતાં માર્કેટિંગ સબ્જેક્ટ કામમાં આવશે કે HRM સબ્જેક્ટ કામમાં આવશે કે અકાઉન્ટિંગ્સ કામમાં આવશે. કારણ કે આપણે ખાસ કરીને એવું વિચારતા હોય છે કે અકાઉન્ટ રાખી લઈ, કાં તો માર્કેટિંગ રાખી લઈ, કાં તો HRM રાખી લઈ, પરંતુ પછી જ આપણને ખબર પડે છે કે મેં આ સબ્જેક્ટ ખોટો સિલેક્ટ કરેલો છે, મારે તો બેંક લાઇનમાં જવું છે, અથવા કોઈ સરકારી નોકરીમાં પ્રિપેરેશન કરવી છે, અથવા કોઈ ગવર્મેન્ટમાં મારે કોઈ XYZ આપણે ભરતી આવે છે એમાં જવું છે, અથવા તમારે PhD કરવું છે, એના માટે પણ તમારું થિંકિંગ હોય છે. તો આ ખાસ એકવાર તમારે સમજવું, ત્યાર પછી ગ્રુપ સિલેક્શન કરવા. અને હા, માર્કેટમાં જે સબ્જેક્ટની ડિમાન્ડ ઓછી હોય વિદ્યાર્થી મિત્રો, એવા સબ્જેક્ટ ખાસ સિલેક્ટ કરવા, જેથી કરીને તમારી જે ડિમાન્ડ છે, આપણા એમકોમ સેમિસ્ટર 2ના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એને સારામાં સારી બેસ્ટ જોબ મળે, એવો જ આપણો ક્રાઇટેરિયા છે વિદ્યાર્થી મિત્રો. અને હા, તમને કીધું એમ કે વિદ્યાર્થી મિત્રો જે લોકો નવા આવેલા હોય અને જેને ખબર ન હોય, તો ખાસ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે. અને વિદ્યાર્થી મિત્રો, તમારા ધ્યાનમાં લઈને જ આપણે આ કોમેન્ટને ધ્યાનમાં લઈને, લાઇકને ધ્યાનમાં લઈને જ આપણા વિડીયો પ્રિપેર કરતા હોય છે. તો હવે આપણે આગળ વાત કરીએ. યુનિટ 1 જે તમારું ઇન્ટ્રોડક્શન છે, એમાં ગીવ ધ ડેફિનેશન ઓફ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ એન્ડ ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ, એક્સપ્લેન સ્ટ્રેટેજી મેનેજમેન્ટ ઇન પ્રોસેસ ઇન ડિટેલ્સ, કે વ્યૂહાત્મક વ્યવસ્થાપન અને વૈશ્વિક વ્યૂહાત્મક વ્યવસ્થાપનની વ્યાખ્યા આપો. વ્યૂહાત્મક વ્યવસ્થાની પ્રક્રિયાને વિગતવાર તમારે સમજાવવાની છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સપ્લેન ધ કન્સેપ્ટ એન્ડ રોલ ઓફ સ્ટ્રેટેજી એન્ડ એક્સપ્લેન એપ્રોપ્રિએટ ઓફ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ, વ્યૂહરચનાની વિભાવના અને રોલ સમજાવો અને વ્યૂહાત્મક સંચાલનના અભિગમો સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ક્રમ નથી આપેલા, પરંતુ યાદ રાખજો આ ક્વેશ્ચન 1, આ ક્વેશ્ચન 2. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 3ની વાત કરી. એક્સપ્લેન ધ સ્ટ્રેટેજી રોલ ઓફ બ્રાન્ડ ઓફ ડિરેક્ટ એન્ડ ટોપ મેનેજમેન્ટ, ડિરેક્ટર બોર્ડ અને ટોચના મેનેજમેન્ટની વ્યૂહાત્મક ભૂમિકા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સબ્જેક્ટ તમે માનતા હોય તો તમે ઓલરેડી ધોરણ 12 કોમર્સમાં BA સબ્જેક્ટ ભણીને આવ્યા હોય તો તમને વધારે આવડતું હશે કે ભાઈ ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, જેને આપણે ટોપ લેવલની કહેવાય છે, મિડલ કહેવાય છે અને લોઅર લેવલ કહેવાય છે.
તો આ તમારો ક્વેશ્ચન નંબર 3 છે, જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ સ્ટ્રેટેજી ઇન્ટેન્ટ એન્ડ સ્ટ્રેટેજિક ફિટ, કે વ્યૂહાત્મક ઉદ્દેશ અને વ્યૂહાત્મક યોગ્યતા સમજાવો. તો આ તમારો ચોથો ક્વેશ્ચન હતો. ત્યાર પછી આપણે વાત કરી યુનિટ 2ની એન્વાયરોમેન્ટલ એનાલિસિસ, કે અહીંયા પર્યાવરણને લગતું તમારે એનાલિસિસ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર તમારે ખૂબ ડીપમાં રીડ કરવું પડશે. અને હા, કયા ટોપિક આવી શકે એ તમે પણ એનાલિસિસ ન કરી શકો. તમારી પાસે કોઈ ડાયજેસ્ટ બુક હોય છે, એમાં તમારે પણ વિચારીને આન્સર લખવો પડશે. એટલે ખાસ તમે યાદ રાખજો કે આ બધા ક્વેશ્ચન એવા હોય છે કે જે તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. અને હા, એકવાર નહીં 10 વાર આ લોકોનો અમે આ જે પીડીએફ છે અથવા અમે જે ક્વેશ્ચન બનાવી છે અથવા આન્સર કી બનાવી છે એને 10 વાર અમે ચેક કરતા હોઈએ છીએ કે ભાઈ કોઈ અમારી મિસ્ટેક નથી. એ બાબતે જ અમે વિડીયો શેર કરી છે. એ પણ તમે ખાસ નોટ કરો કે ભાઈ વિડીયો તમને લેટ મળશે, પરંતુ હા, બધું એનાલિસિસ કરીને આવે છે. જ્યારે અમારી પાસે સોર્સ ઓફ વાળું લિસ્ટ આવી જાય છે ત્યારે જ અમે આવા આઈએમપી ક્વેશ્ચન છે એ તમને પ્રોવાઈડ કરી આપી છે. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ એન્વાયરમેન્ટ એનાલિસિસ, એક્સપ્લેન એન્વાયરમેન્ટ સ્કેનિંગ ટેકનિક્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ ક્વેશ્ચન છે એન્વાયરમેન્ટ સ્કેનિંગ ટેકનિક્સ, એ તમને બીજી રીતે પણ પૂછી શકે છે. તો એમાં તમારે રાઇટ નોટ્સ એટલે કે શોર્ટ નોટ્સ સ્વરૂપે ટોપ છે, પેસ્ટ છે, શોર્ટ મેટ્રિક્સ છે, આ ટાઈપના તમને ક્વેશ્ચન બનાવીને પૂછી શકે છે. તો ખાસ યાદ રાખજો કે પર્યાવરણીય વિશ્લેષણ શું છે, પર્યાવરણમાં સ્કેનિંગ તકનીકી સમજાવો. જો તમને સ્કેનિંગ ન પૂછે તો તમને આ નામ ઉપર પણ પૂછી શકે છે. તો ખાસ તમે નિરીક્ષણ કરજો. અને આ ટોપિક ખૂબ જ તમારે એનાલિસિસ કરીને તમારે આખો પ્રિપેર કરવો પડશે, તો તમે આમાં સાચું રાઇટિંગ કરી શકશો. ત્યાર પછી એક્સપ્લેન ધ ઇન્ટરનેશનલ પ્રોડક્ટ લાઈફ સાયકલ, આંતરરાષ્ટ્રીય ઉત્પાદન જીવનચક્ર સમજાવો. એનાલિસિસ ઓફ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ, કે આંતરિક વાતાવરણનું વિશ્લેષણ કરો. ત્યાર પછી તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્વેશ્ચન નંબર 1 છે એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ટોપ, પેસ્ટ અને SWOT એટલે કે શોર્ટ મેટ્રિક્સ. આ જે ક્વેશ્ચન છે અથવા તો સ્કેનિંગ ટેકનિક્સ, એન્વાયરમેન્ટની જે સ્કેનિંગ ટેકનિક્સ છે એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. આ ક્વેશ્ચન તમને કહી જ દઉં છું કે આવતીકાલના પેપરમાં તમને જોવા મળશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ માઇકલ પોર્ટર 5 ફેક્ટર મોડલ ફોર ઇન્ડસ્ટ્રી એનાલિસિસ. ઉદ્યોગ વિશ્લેષણ માટે માઇકલ પોર્ટરના 5 બળ મોડલને સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, માઇકલ પોર્ટરના જે 5 મોડલ છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ ક્વેશ્ચન પણ તમે અચૂકપણે કરી લેજો. એનો મતલબ એવો નથી કે વિદ્યાર્થી મિત્રો કાલના પેપરમાં તમારે આવી શકે છે, આ એવું નથી કહેતો. હા, ઓલો ટોપનો ક્વેશ્ચન મેં કીધો તો એ આવશે, પરંતુ માઇકલ પોર્ટર છે એના 5 જે મોડલ છે એકવાર ખાસ રીડ કરી લેજો, ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે એટલા માટે. અને હા, જે વિદ્યાર્થી મિત્રો કે તમે વિડીયો કન્ટિન્યુ જોશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ કયા ક્વેશ્ચન હું વધારે ઇમ્પોર્ટન્ટ આપું છું, એટલે જેથી કરીને તમને ખબર પડશે. અને હા વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટમાં જ્યારે પેપરની 3 કલાકની વાર હોય છે ત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ સ્ટોરી મૂકી છે કે ક્વેશ્ચન 1 2 3 4 5 6 આવી રીતે નંબર આપેલા હોય છે અને યુનિટ 1 2 3 4 લખેલું હોય છે. આપણે યુનિટ વાઇઝ PDF બનાવી છે, એટલે જેથી કરીને તમને પણ ખબર પડે. તમારી પાસે કોઈ ડાયજેસ્ટ બુક હોય તો એમાંથી તમે આરામથી ગોતી શકો છો. અન્યથા જો તમારે આની આન્સર કીની PDF પરચેસ કરવી હોય, અને ઘણા વિદ્યાર્થી મિત્રો પરચેસ કરે છે, તો હા, આ પરચેસ કરવી હોય તો તમારે માત્ર 21 રૂપીસ ચાર્જ છે. એમાં તમારે ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમ બંને માધ્યમને આપણે PDF શેર કરીએ છીએ. અને હા, સાથે સાથે એમાં આન્સર પણ હોય છે, અને એવા આન્સર હોય છે કે જે હાઇલાઇટ કરેલા હોય છે. જે તમારી પાસે કોઈ મટીરિયલ હોય છે એમાં હાઇલાઇટ કરેલા કોઈ ખૂબ જ ઓછા હોય છે, અથવા પોઈન્ટ પણ અવેલેબલ ન હોય છે. તો એના માટે આપણે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને, કે તમારી જેવા ઘણા વિદ્યાર્થીઓ એક્સટર્નલ હોય છે એને ધ્યાનમાં રાખીને કે આ ટાઈપનું આપણે જે પ્રકાશન છે એ બનાવીએ છીએ. અને હા, નેક્સ્ટ ટાઈમમાં જો MCOM સેમેસ્ટર 3માં તમે આવો છો અને તમારી જેમ ઝાઝી કોમેન્ટ હશે એ પ્રકારના વિડીયો આપણે ઝાઝું બનાવવાના છે. અને હા, એ જ પ્રકારની તમને PDF આન્સર કી મળી રહેશે. ત્યારે પણ આપણે એવો વિચાર કરશું કે તમે જ્યારે MCOM સેમેસ્ટર 3 કરો છો ત્યારે આન્સર કી મળી જશે. અને હા, ત્યારનું આપણે પ્લાનિંગ ચાલી રહ્યું છે કે વિદ્યાર્થીઓને આપણું પ્રકાશન જે છે એ 1 મહિનો અગાઉ જ શેરિંગ કરી દેશું. પણ આ વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારી એક્ઝામ હોય છે ત્યારે 15 થી 10 દિવસ અગાઉ કોમેન્ટ કરો, જેથી કરીને તમે કોમેન્ટ કરશો, એક્ઝામની ડેટ લખવી અને આ તમારા સબ્જેક્ટનું નામ લખવું, એ પ્રમાણે આપણે વિડીયો છે એ તમને પ્રિપેર કરી દેવામાં આવશે.
તો આ એક ખાસ યાદ રાખજો કે જ્યારે તમે એમકોમ સેમિસ્ટર 3માં આવો છો ત્યારે કોમેન્ટ અને હા લાઇક કરવાનું ન ભૂલતા. અને તમે હજી લાઇકનો પણ ટાર્ગેટ છે, ઘણા વિદ્યાર્થીઓ માત્ર વિડીયો જોવે છે, એ પૂરો કરેલો નથી, તો ખાસ યાદ રાખજો. અને હા, નેક્સ્ટ આપણે જે એમકોમ સેમિસ્ટર 3માં આવો છો એના માટે આપણે આઈએમપી જોરદાર સેશન લાવશું અને જે તમને ખૂબ જ યુઝફુલ થશે. પણ એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ કોમેન્ટમાં જાણ કરવાની છે, પણ તમારે પહેલાં કયા ગ્રુપ રાખવા છે એ તમારે પહેલાં ખાસ કોમેન્ટ કરીને જણાવવાનું છે. ઘણા બધાની કોમેન્ટ આજે મેં વાંચેલી છે કે ઘણા બધા લોકો કહે છે કે હા સર તમે આ અમને ગ્રુપનું એનાલિસિસ કરીને જણાવજો જેથી કરીને અમને ફ્યુચરમાં આઈડિયા આવે. નેક્સ્ટ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ સ્ટ્રેટેજિક ગ્રુપ એનાલિસિસ. વ્યૂહાત્મક જૂથ વિશ્લેષણની ખ્યાલ સમજાવો. એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ગ્લોબલ વેલ્યુ ચેઇન સિસ્ટમ. વૈશ્વિક મૂલ્ય શૃંખલા પ્રણાલીનો ખ્યાલ આપો. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો 5મો ક્વેશ્ચન છે, ગ્લોબલ વેલ્યુ ઓફ ચેઇન સિસ્ટમ. ખાસ યાદ રાખજો, અહીંયા નંબર નથી આપેલા એટલા માટે. ત્યાર પછી યુનિટ નંબર 3 સ્ટ્રેટેજિક ચોઇસ. જો વિદ્યાર્થી મિત્રો સ્ટ્રેટેજિક, આપણી પાસે પણ એવી કોઈ સ્ટ્રેટેજી હોવી જોઈએ કે જેમાં આપણે એક્સપર્ટ બનીએ. અને હા, આ બધી વ્યૂહરચના અત્યારે તમારે બનાવવી પડે છે. તો એની અંદર ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન BCG મેટ્રિક્સ એન્ડ GE મેટ્રિક્સ ઇન ધ કન્સેપ્ટ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી. ભારતીય ઉદ્યોગના સંદર્ભમાં BCG મેટ્રિક્સ અને GE મેટ્રિક્સ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. ત્યાર પછી એક્સપ્લેન ધ માઇકલ પોર્ટર કોમ્પિટિટિવ સ્ટ્રેટેજી એન્ડ કોઓપરેટિવ સ્ટ્રેટેજી. માઇકલ પોર્ટરની સ્પર્ધાત્મક વ્યૂહરચના અને સહકારી વ્યૂહરચના સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ઇન ડિટેલ્સ ધ સ્ટ્રેટેજિક ઓપ્શન એટ કોર્પોરેટ લેવલ. કે કોર્પોરેટ સ્તરે વ્યૂહાત્મક વિકલ્પોનું વિગતવાર વર્ણન કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિસ્કસ ધ પ્રોસેસ ઓફ સ્ટ્રેટેજી ચોઇસ. વ્યૂહાત્મક પસંદગીની પ્રક્રિયા ચર્ચા કરો. ત્યાર પછી યુનિટ 4 સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્શન એન્ડ કંટ્રોલ. તો એની અંદર ક્વેશ્ચન નંબર 1, ઇસ્યુ ઇન્વોલ્વ ઇન સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેશન. વ્યૂહાત્મક અમલીકરણ સામે મુદ્દાઓ. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ વેરિયસ ટેકનિક્સ ફોર સ્ટ્રેટેજી ઇવાલ્યુએશન એન્ડ કંટ્રોલ. વ્યૂહાત્મક મૂલ્યાંકન અને નિયંત્રણ માટેની વિવિધ તકનીકો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 અને 4. તો વિદ્યાર્થી મિત્રો હજી એકવાર કહું છું કે જે વિદ્યાર્થીઓને આની આન્સર કે એની PDF લેવી હોય તો એ વિદ્યાર્થીઓને 10:30 પછી તમને આ PDF છે એ મળી રહેશે. 10:30 પહેલાં કોઈ પણ વિદ્યાર્થીઓએ ખાસ એડવાન્સમાં પેમેન્ટ નથી કરવાનું. ઘણા વિદ્યાર્થી મિત્રો એડવાન્સમાં પેમેન્ટ કરીને કે આપણો જે આ ઘણા બધા આઈડિયા અમને આવતા નથી એટલા માટે. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવાય છે કે ભાઈ એને ખરેખર PDF પરચેસ કરવી હતી અને એને મને મોકલેલા છે સ્ક્રીનશોટ કે સર અમે તમને પેમેન્ટ કરીએ છીએ પણ એરર આવે છે. પણ એવા વિદ્યાર્થીઓને મેં PDF શેર કરવાનું કીધું હતું સ્ટાફમાં કે ભાઈ કરી દેજો, કાંઈ વાંધો નહીં. પણ જેને પેમેન્ટ આપવાનું બાકી હોય એ ખાસ આપી દેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંથી અમને ખબર જ છે કે ભાઈ કોનું પેમેન્ટ બાકી છે. એટલે એ ખાસ તમે આવું ન કરતા કે જે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્ર આજે ખરેખર જેને PDF લીધી હતી એ ઘણા વિદ્યાર્થી મિત્રોએ આજે પણ પેમેન્ટ કરેલું છે. અને હા, ખાસ કરીને એવા પણ વિદ્યાર્થી હતા કે જેને પરીક્ષા દઈને પછી પેમેન્ટ કરેલું છે. કારણ કે મને 10-11 વાગે પણ એના SMS મેં જોયા હતા કે એને મને કીધું હતું કે સર હજી એરર આવે છે એટલા માટે. તો મેં કીધું હતું કે ભાઈ કાંઈ વાંધો નહીં, કે ત્યારે એક્ઝામ કમ્પ્લીટ થઈ જાય પછી તમે તારે પેમેન્ટ આપી દેજો. અને એવા પણ વિદ્યાર્થી મિત્રો હતા, ખરેખર તેને એક એવા પર્સન કહેવાય કે જે જેન્યુઅન પર્સન, કે ખાસ એ ઈમાનદારીવાળા કહેવાય કે પોતાનું પેમેન્ટ છે એ ખરેખર એ કરી જ દે છે કે જેને કીધું છે એવા લોકો. અને જેને બાકી છે તો એને પણ એક રિક્વેસ્ટ કરું છું કે બાકી હોય તો પેમેન્ટ કરી દેજો, કારણ કે એનો આઈડિયા અમારી પાસે હશે, અહીંયા રેકોર્ડમાં તમારું નામ હશે. અને હા, જેથી કરીને અમે જે સેકન્ડ ટાઈમ તમારા ઉપર ટ્રસ્ટ કરવો હોય તો અમે નહીં કરી શકી એના માટે. તો હવે અને હા, મેં તમને કીધું એમ કે ભાઈ 10:30 પછી તમને PDF મળશે. અને હા, PDF મેળવવા માટે પણ પહેલાં SMS કરજો કે સર PDF છે એ કમ્પ્લીટ છે તો જ તમને મળી રહેશે. અને એડવાન્સ પેમેન્ટ ન કરો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, કારણ કે એડવાન્સ પેમેન્ટ હું તમને મનાઈ કરું છું કે ક્યારેય પણ તમે એક જાગૃત નાગરિક થાવ, તમે સ્ટુડન્ટ છો, કે એડવાન્સ પેમેન્ટ કોઈ વ્યક્તિને ન કરાય. કારણ કે દાખલા તરીકે મળ્યો હું તમને PDF ન આપી શકું તો એ પણ મારા માટે પણ એક બાબત છે એ સારી ન કહેવાય. એટલા માટે, કારણ કે એડવાન્સ પેમેન્ટ અમે એક્સેપ્ટ નથી કરતા. જે લોકોએ મને કરેલા હતા મેં એને કાલે પણ કીધું હતું. અને હા, આજે એ વિદ્યાર્થીઓએ ખરેખર નથી કરેલા, તો ખૂબ જ
આ એક સારી બાબત છે કે તમે બધા સમજી ગયા છો મારી વાત કે ભાઈ એડવાન્સ પેમેન્ટ નહીં, જ્યારે હું કામ કરું છું ત્યારે જ તમારે પૈસા દેવાના છે. અને હા, ત્યાંથી તમને મેસેજ આવે છે, આ જે મારો કોન્ટેક્ટ નંબર છે ઓફિસનો, એમાંથી તમને કોઈ એમ કે હા હવે PDF છે કમ્પ્લીટ છે તો જ તમારે ચાર્જ દેવાનો છે. બાકી ત્યાં સુધી એ લોકોને પણ મેં મનાઈ કરી છે કે ભાઈ તમારે કોઈ પાસે એક્સેપ્ટ ન કરવા, કારણ કે આ પેમેન્ટ લેવાની ખોટી મેથડ છે. એટલા માટે એડવાન્સ પેમેન્ટ કોઈથી અમે એક્સેપ્ટ નહીં કરી, ખાસ યાદ રાખજો. અને તમારે પણ એડવાન્સ પેમેન્ટ નથી કરવાનું. કે જે લોકોને PDF પરચેસ કરી છે 10:30 પછી મેસેજ કરશે, તમને સામેથી રિપ્લાય આવશે તો તમે કરી શકો છો. અને હા, જેનો 21 રૂપીસ ચાર્જ છે, કોઈ એક્સ્ટ્રા વધારે પેમેન્ટ ન કરવું. ઘણા બધા લોકો એવા હોય છે કે ભાઈ એક્સ્ટ્રા પેમેન્ટ છે એ એડવાન્સમાં કરી દે છે, તો એડવાન્સ ન કરો પ્લીઝ. એનું લિસ્ટ અમારી પાસે હોય જ છે અને અમે તમને PDF શેર કરશું જ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કાલે ઇસ્યુ હતો, કારણ કે કાલના જે પેપરમાં અમે બાબત કરી તો એમાં પ્રિન્ટ મિસ્ટેક હતી ઘણી બધી, તો એ સુધારી, યુનિટના નામ આપ્યા, આ બધું પ્રોસેસ કરીને આપણે પહેલાં અમારે આન્સર કી પણ વાંચવી પડે છે એટલા માટે. અને જે અત્યારે હું ફ્રી થયો હોય, હજી તો હું ક્લાસીસ હતી અમારું ક્લોઝ કર્યું હોય અમે એ ટાઈમમાં, અને હા ત્યાર પછી તમારા માટે પહેલાં વિડીયો કરે છે, અને હા ત્યાર પછી અમે ટાઈમ મળે છે ત્યારે અમારો જે ડિનર ટાઈમ હોય છે એ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અમે તમારા માટે જ વર્ક કરીએ છીએ, પણ થોડોક ટાઈમ તમે અમને આપો. આ ક્વેશ્ચન તમે પણ રીડ કરી લો, અને આ IMP ક્વેશ્ચનની PDF છે એ હું વાંચી લઈશ. અને જોકે થોડાક ડાઉટ સોલ્વ હોય છે એ હાઇલાઇટ કરાવવા પડે છે પોઈન્ટ, એટલા માટે મારે એ વર્ક છે એ કરવું પડે છે ખાસ તમારા માટે. અને એ બધું અમારે નિરીક્ષણ કરીને તમને PDF આપવી પડે છે કે ભાઈ અમારા વિદ્યાર્થીઓને અમારું મટીરિયલ યુઝ કરે છે તો અમારા જે સ્ટુડન્ટ છે એને ક્યાંય પ્રશ્ન હોવો ન જોઈએ. તો લાસ્ટ જે આપણે ક્વેશ્ચન નંબર 3 કરી, જે શોર્ટ નોટ છે, જે આપણે મર્જર એન્ડ ઇક્વિઝિશન સ્ટ્રેટેજી, વિલીનીકરણ અને સંપાદન વ્યૂહરચના ઉપર નોંધ લખો, અને જોઈન્ટ વેન્ચર સ્ટ્રેટેજી, સંયુક્ત સાહસ વ્યૂહરચના પર નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા IMP ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ છે. અને હા, આ તમારું લાસ્ટ પેપર છે, તો દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી બેસ્ટ ઓફ લક છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારું જ્યારે એક રિઝલ્ટ આવે છે તો એનો પણ અમને એકવાર વોટ્સઅપમાં મોકલો કે અમારા જે સ્ટુડન્ટ છે એને કેટલું રિઝલ્ટ આવેલું છે, જેથી કરીને અમને પણ આઈડિયા આવે છે કે જે એક્સટર્નલના વિદ્યાર્થી હોય છે એ પણ આવું એક સુપર વર્ક કરીને સારા એવા પર્સન્ટેજ મેળવી શકે છે. કારણ કે ખાસ તમે એક્સટર્નલ કરો છો એટલા માટે, કે આપણે તમારા માટે ઘણું બધું વિચારી રહ્યા છીએ કે એક્સટર્નલ સ્ટુડન્ટને આપણે હજી ઘણી બધી એવા IMP ક્વેશ્ચનના સેશન પણ આપશો, અને સાથે એના એક અમારી ટીમને વાત પણ કરું છું કે એના સેશન છે અને સાથે સાથે લેક્ચર પણ આવે એવું પણ આપણે વિચાર રહીશું. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો અકાઉન્ટન્સી રાખશે, એને ખાસ અકાઉન્ટિંગ સબ્જેક્ટ છે એ ગમતો હોય છે એટલા માટે, કારણ કે અથવા તો ફ્યુચરમાં એને પ્રોફેશન બનવું હોય છે એટલા માટે. તો એના માટે પણ આપણે વિચારી રહ્યા છીએ. પણ આ વિદ્યાર્થી મિત્રો કીધું એમ કે જો તમારી એક તો આ કોમેન્ટ હશે એને ધ્યાનમાં રાખીને આપણે બધું વર્ક છે એ કરવાનું રહેશે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો આ મેક્સિમમ આને શેર કરજો, અને સાથે સાથે લાઇક કરવાનું ભૂલતા નહીં. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.